છેલ્લા 3 દિવસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ ટોટલ 10,76,00,000નું એમ્બરગીસ કે જેને વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે અને જે સૌંદર્ય પ્રસાધનોમાં તથા યુનાની તથા આયુર્વેદિક દવાઓમાં ઉપયોગ થતો હોય છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ પાસે જો એનો કબજો હોય તો એને ફોરેસ્ટ વિભાગને જાણ કરવાની હોય છે, એવો નિયમ છે. એ પોતે એને કબજો રાખી શકતો નથી, એને સ્થળાંતર કરી શકતો નથી, કે કોઈ વેચી પણ શકતો નથી. તો અગાઉ પણ 5 કરોડનું 5 કિલોગ્રામ પકડાયું હતું ને ગઈકાલે પણ એક 5 કરોડનું 5 કિલોગ્રામ એમ્બરગીસ પકડાયું છે. એમાં જે આરોપીઓ છે એમાંથી 2 આરોપીઓ વેરાવળના છે, વસીમ અને મોઇનુદ્દીન. જે બે આરોપીઓ વેરાવળના છે તેઓ ત્યાંથી એમ્બરગ્રીસ જે છે એ લઈ અને અહીંયા સુરતની અંદર વેચવા માટે ફરતા હતા. એની સાથે એક નવસારીનો પણ ઉસ્માન ખાન કરીને જોડાયો હતો. આ 3 લોકો જ્યારે આ માછલીની ઉલટીને વેચવાની ફિરાકમાં હતા તે દરમિયાન એસઓજીની ટીમે એને ઝડપી પાડ્યા છે. આ લોકો એકબીજાના સંપર્કમાં એના મિત્રો છે ને એ રીતે એમને સંપર્ક થયો ને ભાઈ નવસારીનો યુવાન છે એને જાણ કરેલી હશે કે ભાઈ સુરતમાં આપણી પાસે આનો વેપારી છે એટલે લઈને આવેલા, પરંતુ એ લોકો કોઈને વેચે પહેલાં જ ઝડપાય.